કલ્પના કરો કે તમે અમેરિકાની ટ્રીપ માટે મહિનાઓથી તૈયારી કરી રહ્યા છો. તમારી પાસે પૂરતા પૈસા છે, બિઝનેસ કે સારી નોકરી કરો છો, ટ્રાવેલ હિસ્ટ્રી પણ છે અને DS-160 ફોર્મ પણ ભરી દીધું છે. પરંતુ મુંબઈના અમેરિકન કોન્સ્યુલેટમાં માત્ર 1-2 મિનિટની વાતચીત પછી ઓફિસર તમને સીધું કહી દે કે તમારો વિઝા મંજૂર નથી. સાંભળવામાં આ વાત અજીબ લાગે છે, પરંતુ હાલમાં અમેરિકાના વિઝા ઇન્ટરવ્યુને લઈને આવી ચોંકાવનારી ચર્ચાઓ સામે આવી રહી છે. ખાસ કરીને અમેરિકા જવા માંગતા ભારતીયો અને ગુજરાતીઓ માટે આ સમાચાર ખૂબ જ મહત્વના છે. કારણ કે આજે તમારી પાસે પૈસા છે કે નહીં, તમે કેટલા ભણેલા છો કે નહીં, એટલું જ નહીં પરંતુ તમે અમેરિકામાં શા માટે જવા માંગો છો, કેટલા દિવસ રોકાવાના છો, પાછા ભારત કેમ આવવાના છો અને તમારા DS-160માં શું લખ્યું છે તેની તમને કેટલી જાણકારી છે, આ બધું ખૂબ જ મહત્વનું બની ગયું છે. એટલે જો તમે ગુજરાતમાંથી અમેરિકા જવાનો પ્લાન બનાવી રહ્યા છો અથવા તમારા પરિવારના કોઈ સભ્યને અમેરિકાનો વિઝિટર વિઝા અપાવવાનો વિચાર કરી રહ્યા છો, તો આ આખી વાત ધ્યાનથી સાંભળજો. આ વિડીયોના અંત સુધીમાં અમે તમને એવી કેટલીક મહત્વની બાબતો જણાવીશું જે ઇન્ટરવ્યૂ પહેલા જાણવી ખૂબ જરૂરી છે. સૌથી પહેલા વાત કરીએ હાલના વિઝા ઇન્ટરવ્યુના માહોલની. હાલમાં અમેરિકાનો વેલિડ વિઝિટર વિઝા ધરાવતા કેટલાક લોકોને પણ એરપોર્ટ પરથી પાછા મોકલવામાં આવ્યા હોવાના કિસ્સાઓની ચર્ચા થઈ રહી છે. અહીં એક વાત ખાસ સમજવાની છે કે વિઝા મળવો એટલો અમેરિકામાં પ્રવેશની ગેરંટી નથી. અંતિમ નિર્ણય એરપોર્ટ પરના ઇમિગ્રેશન અધિકારીનો હોય છે. એટલે વિઝા મળ્યા પછી પણ અમેરિકામાં પ્રવેશના સમયે તમારા પ્રવાસનો હેતુ અને તમારી પરિસ્થિતિ અંગે સવાલ થઈ શકે છે. બીજી તરફ નવા વિઝા માટે અરજી કરનારાઓ માટે પણ ઇન્ટરવ્યૂ હવે ખૂબ મહત્વની પ્રક્રિયા બની ગયો છે. ખાસ કરીને વિઝિટર વિઝામાં અધિકારીએ સમજવાનો પ્રયાસ કરે છે કે તમારો અમેરિકા જવાનો હેતુ ખરેખર પ્રવાસનો છે કે પછી તમે કોઈ બીજો ઈરાદો છુપાવી રહ્યા છો. હવે અહીં સૌથી મોટી ભૂલ ક્યાં થાય છે? સૌથી મોટી ભૂલ થાય છે જ્યારે અરજદારને પોતાના જ DS-160 ફોર્મમાં શું માહિતી ભરવામાં આવી છે તેની સંપૂર્ણ જાણકારી હોતી નથી. માની લો કે તમારા ફોર્મમાં તમારા બિઝનેસની આવક, તમારી નોકરી, અગાઉની ટ્રાવેલ હિસ્ટ્રી, અમેરિકામાં કોઈ સગા રહે છે કે નહીં, તમે ક્યાં રોકાવાના છો અને કેટલા દિવસ રહેવાના છો જેવી માહિતી લખેલી છે. પરંતુ ઇન્ટરવ્યૂ દરમિયાન તમે એ જ સવાલનો અલગ જવાબ આપી દો તો અધિકારીને શંકા થવી સ્વાભાવિક છે. એટલે અમેરિકા જવા માંગતા ગુજરાતીઓ માટે પ્રથમ મોટો નિયમ છે, DS-160માં જે લખ્યું છે તે વાંચો, સમજો અને સાચી માહિતી જ આપો. હવે વાત કરીએ એક એવા અમદાવાદના અરજદારની જેમનો ઇન્ટરવ્યૂ લગભગ 20 મિનિટ સુધી ચાલ્યો હોવાનું જણાવાયું છે. તેમની પાસેથી બિઝનેસ વિશે સવાલો પૂછવામાં આવ્યા, આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ હિસ્ટ્રી વિશે પૂછાયું, અમેરિકામાં પરિવારના સભ્યો કે ઓળખીતાઓ કોણ છે તે પૂછાયું, અમેરિકામાં ક્યાં જવાના છે, કેટલા દિવસ રહેવાના છે અને પ્રવાસનો હેતુ શું છે તે અંગે પણ સવાલો કરવામાં આવ્યા. આ અનુભવમાંથી એક વાત સ્પષ્ટ થાય છે કે દરેક અરજદારનો ઇન્ટરવ્યૂ એક સરખો હોય એવું જરૂરી નથી. કોઈને 1-2 સવાલમાં નિર્ણય મળી શકે છે તો કોઈના કેસમાં અધિકારી વધુ વિગતવાર વાત કરી શકે છે. અને અહીંથી આવે છે સૌથી મહત્વની વાત. ઇન્ટરવ્યૂ કેટલો લાંબો ચાલ્યો એ જ વિઝા મળવાનો સીધો માપદંડ નથી. વેઇટિંગ એરિયામાં કરવામાં આવેલા કેટલાક અવલોકનો મુજબ કેટલાક અરજદારોના ઇન્ટરવ્યૂ ખૂબ ટૂંકા રહ્યા હતા, જ્યારે કેટલાક અરજદારો સાથે લાંબી વાતચીત કરવામાં આવી હતી. પરંતુ આ બાબતને કોઈ સત્તાવાર નિયમ તરીકે જોવી નહીં. વિઝા ઓફિસર દરેક કેસને તેની પોતાની પરિસ્થિતિ પ્રમાણે જુએ છે. હવે તમે વિચારતા હશો કે જો ઇન્ટરવ્યૂમાં અંગ્રેજી ન આવડે તો શું વિઝા નહીં મળે? એવું માનવું પણ યોગ્ય નથી. ઇન્ટરવ્યૂ દરમિયાન ભાષા અંગે ઉપલબ્ધ વિકલ્પો હોય છે અને મુખ્ય વાત એ છે કે તમે પૂછાયેલા સવાલને સમજીને સાચો અને સ્પષ્ટ જવાબ આપી શકો. અંગ્રેજીમાં 2-4 મોટા શબ્દો બોલવાથી વિઝા મળવાની ગેરંટી નથી અને ગુજરાતી કે તમારી માતૃભાષામાં જવાબ આપવાથી આપોઆપ રિજેક્શન થાય એવું પણ નથી. અધિકારી માટે સૌથી મહત્વનું છે કે તમારી વાત વિશ્વસનીય છે કે નહીં. હવે અહીં એક બીજો મુદ્દો સામે આવે છે, ટ્રાવેલ હિસ્ટ્રી. ઘણા અરજદારો માને છે કે જો તેઓએ સિંગાપોર, થાઈલેન્ડ, મલેશિયા કે ઇન્ડોનેશિયા જેવા દેશોની મુલાકાત લીધી છે તો અમેરિકાનો વિઝા સરળતાથી મળી જશે. પરંતુ એવું કોઈ નિશ્ચિત ફોર્મ્યુલા નથી. ટ્રાવેલ હિસ્ટ્રી એક બાબત હોઈ શકે છે પરંતુ તે એકલી વિઝા મંજૂરી નક્કી કરતી નથી.
તમારી આખી પ્રોફાઇલ, પ્રવાસનો હેતુ, નાણાકીય સ્થિતિ, ભારત સાથેના તમારા સંબંધો અને આપેલી માહિતીની વિશ્વસનીયતા જેવા અનેક મુદ્દાઓ જોવામાં આવી શકે છે. હવે ગુજરાતીઓ માટે આ મુદ્દો ખાસ ચર્ચામાં કેમ છે? કેટલાક વિઝા કન્સલ્ટન્ટના દાવા મુજબ મુંબઈ કોન્સ્યુલેટમાં ઇન્ટરવ્યૂ આપવા જતા ગુજરાતીઓમાં રિજેક્શનનું પ્રમાણ ઊંચું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પરંતુ અહીં ખાસ ચેતવણી છે. આવા 70% જેવા આંકડાને સત્તાવાર અમેરિકન સરકારના આંકડા તરીકે ન માનવો જ્યાં સુધી તેની સત્તાવાર પુષ્ટિ ન થાય. સોશિયલ મીડિયા કન્સલ્ટન્ટ કે વ્યક્તિગત અનુભવમાંથી મળેલા આંકડા અલગ હોઈ શકે છે. તેમ છતાં આ ચર્ચા આપણને એક મહત્વનો સંદેશ આપે છે કે ખોટી સ્ટોરી બનાવીને વિઝા મેળવવાનો પ્રયાસ કરવો અત્યંત જોખમી બની શકે છે. કેટલાક લોકો એવું વિચારે છે કે ઇન્ટરવ્યુમાં શું બોલવું, તેની તૈયાર કરેલી સ્ક્રિપ્ટ યાદ કરી જઈએ તો વિઝા મળી જશે. પરંતુ આ જ સૌથી મોટી ભૂલ બની શકે છે. ઓફિસર તમને એક જવાબ પરથી બીજો સવાલ પૂછે છે તો તમે ગૂંચવાઈ જશો અને તમારી વાતમાં વિરોધાભાસ દેખાઈ શકે છે. એટલે જવાબ યાદ ન કરો, તમારી પોતાની સાચી માહિતી સમજો. જો તમે બિઝનેસમેન છો તો તમારો બિઝનેસ શું છે, કેટલા સમયથી છે, તમારી જવાબદારી શું છે, પ્રવાસ દરમિયાન કેટલા દિવસ ગેરહાજર રહેશો જેવી બાબતો તમને ખબર હોવી જોઈએ. જો તમે નોકરી કરો છો તો તમારી નોકરી, પદ, રજા અને પરત ફરવાનું કારણ સ્પષ્ટ હોવું જોઈએ. જો તમે પરિવાર સાથે જઈ રહ્યા છો તો કોણ સાથે જઈ રહ્યું છે, પ્રવાસનો હેતુ શું છે અને ખર્ચ કોણ કરશે તે બાબતો અંગે સ્પષ્ટતા હોવી જોઈએ. અને જો અમેરિકામાં તમારો કોઈ સગો રહે છે તો એ માહિતી છુપાવવાની ભૂલ બિલકુલ ન કરશો. હવે સૌથી મહત્વનો સવાલ, જો તમારી પ્રોફાઇલ સારી હોય તો શું વિઝા પાકો છે? જવાબ છે નહીં. સારી પ્રોફાઇલ તમારી અરજીને મદદ કરી શકે છે, પરંતુ વિઝા મળવાની ગેરંટી કોઈ આપી શકે નહીં. અધિકારી તમારા કેસના તમામ સંજોગો આધારે નિર્ણય લઈ શકે છે. એટલે કોઈ કન્સલ્ટન્ટ જો તમને 100% વિઝાની ગેરંટી આપે તો સાવધાન રહેજો. હવે વાત કરીએ ફર્સ્ટ ઇમ્પ્રેશનની. ઇન્ટરવ્યુ શરૂ થાય ત્યારથી જ અધિકારી તમારી વાતચીત, જવાબોની સ્પષ્ટતા અને તમારી અરજી સાથેની સુસંગતતા પર ધ્યાન આપી શકે છે. તેનો અર્થ એવો નથી કે મોંઘા કપડાં પહેરવાથી વિઝા મળી જશે. સરળ, શિસ્તબદ્ધ અને આત્મવિશ્વાસભર્યું વર્તન રાખવું વધુ મહત્વનું છે. સવાલ પૂછવામાં આવે ત્યારે લાંબી વાર્તા શરૂ કરવાની જરૂર નથી. જે પૂછવામાં આવ્યું છે તેનો સીધો, સાચો અને ટૂંકો જવાબ આપો. પરંતુ એક વાત યાદ રાખજો, ટૂંકો જવાબ એટલે અધૂરો જવાબ નહીં. હવે આવો અંતમાં એવા 5 મુદ્દા યાદ રાખીએ જે અમેરિકા જવા માંગતા દરેક ગુજરાતી અને ભારતીય માટે મહત્વના છે. પ્રથમ, DS 160માં ખોટી માહિતી ન આપો અને તેમાં ભરેલી દરેક મહત્વની માહિતી જાતે સમજો. બીજું, ઇન્ટરવ્યુમાં ખોટી સ્ટોરી કે બનાવટી જવાબ આપવાની કોશિશ ન કરો. ત્રીજું, તમારા પ્રવાસનો હેતુ, કેટલા દિવસ રોકાવાના છો અને પાછા ભારત કેમ આવવાના છો તેની સાચી અને સ્પષ્ટ સમજ રાખો. ચોથું, તમારી નોકરી, બિઝનેસ, પરિવાર અને નાણાકીય પરિસ્થિતિ અંગે પૂછાય તો ગૂંચવાયા વગર જવાબ આપી શકો તેવી તૈયારી રાખો. અને પાંચમું, કોઈ પણ એજન્ટ કે કન્સલ્ટન્ટની ગેરંટી પર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરો. કારણ કે અમેરિકાનો વિઝા કોઈ પરીક્ષાનું સર્ટિફિકેટ નથી કે જેમાં ચોક્કસ જવાબ આપો એટલે પાસ. દરેક કેસ અલગ છે અને અંતિમ નિર્ણય અધિકૃત વિઝા અધિકારી કરે છે. એટલે અમેરિકા જવાનું તમારું સપનું છે તો ડરવાની જરૂર નથી, પરંતુ બેદરકાર રહેવાની પણ જરૂર નથી. તમારી અરજી સાચી રાખો, તમારી માહિતી સમજો, ઇન્ટરવ્યુમાં આત્મવિશ્વાસ રાખો અને સૌથી મહત્વનું, જે નથી તે કહેશો નહીં અને જે છે તે છુપાવશો નહીં. કારણ કે આજના સમયમાં અમેરિકન વિઝા ઇન્ટરવ્યુમાં કદાચ સૌથી મોટો સવાલ એ નથી કે તમે કેટલા પૈસાદાર છો, તમે કેટલા ભણેલા છો કે તમે કેટલા દેશોમાં ફર્યા છો. સૌથી મોટો સવાલ છે તમારી વાત કેટલી વિશ્વસનીય છે. અને જો તમે અમેરિકા જવાની તૈયારી કરી રહ્યા છો તો આ માહિતી તમારા પરિવારના બીજા સભ્યો સુધી પણ જરૂર પહોંચાડજો. કારણ કે ઇન્ટરવ્યુના દિવસે થતી એક નાની ભૂલ પછી ફરી અરજી કરવા સુધી લાંબો સમય રાહ જોવી પડી શકે છે.